તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ જીરામાં ફિલ્ડ માટે આવ્યા છીએ. તો આપણે તેના વિશેથી થોડીક જીરા વિશે માહિતી મેળવીશું. એ ખેડૂત 10-15 વર્ષથી જીરાનું વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે અને સારો એવો એને અનુભવ છે. તો આપણે તો તેની પાસેથી થોડીક માહિતી મેળવીશું. અને તો જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, તાથી તે વિડીયો તેને આને ખેડૂત મિત્રોને ઉપયોગી થાય. તો પહેલા તો આપણે ખેડૂતનું શુભ નામ પૂછીશું. નામ શંભુભાઈ પુંજાભાઈ જાડા, ગામ ધારે. અને તમે આ જે જીરાનું વાવેતર કર્યું તે કયું બિયારણનું નામ તમે જણાવો ખેડૂત મિત્રોને. આપણે જીરાનું વાવેતર કર્યું છે ગુજરાત 4 નંબર જીરું છે. 4 નંબર ગુજરાત. અને તમારે કેટલા કિલોનું વાવેતર કરેલું છે ગુજરાત 4 નું? આપણે 8 કિલોનું વાવેતર છે અને વીઘે 2 કિલો જીરું નાખેલું છે. અને આ જે જીરું રહ્યું અત્યાર સુધીમાં તે ઉગ્યું નથી, કેટલા દિવસનું જીરું છે? ત્યારે આમ ગણો ને તો 50 થી 55 ના આળાગાળે દિવસ થયા છે ઉગ્યા પછી. ઉગ્યા પછી 3 પાણે આપણે ઉગી રહ્યું છે. અને ત્યાર પછી આપણે જીરામાં પેલું પિયત ઉગ્યા પછી પેલું પિયત એમ નામ આપ્યું હતું, બરોબર, કોઈ પણ જાતનું કાંઈ હારે નાખ્યા વગર. ત્યાર પછી બીજું પિયત ઉગ્યા પછી બીજું પિયત આપવાનું થયું. તો આપણે પેલા તો લીલો હુકારો ન આવે એના માટે આપણે પેલો રાઉન્ડ અગાઉ મારી દીધો દવાનો, એક દી અગાઉ પાયા પેલા. ત્યાર પછી આપણે બીજે દીએ જીરું પાયું, પણ પાયું તોય એમનામ આપણે પાયું નથી. આપણે આ બુસ્ટર છે, બુસ્ટર અને આ ટોપર. ખેડૂત મિત્રો, જે તમને હું આમાં ઝેરની વાત કરું, મેટાલક્સી 8% અને મેન્કોજેબ 66%, જે WP ફોર્મમાં આવે છે, તેને પિયતમાં ઉપયોગ કર્યો. પિયતમાં ઉપયોગ કરેલો છે, બરોબર. વીઘે અંદાજિત કેટલું તમે નાખેલું? આ વીઘે અંદાજે ટૂંકમાં 4 વીઘાનું તમારે વાવેતર છે. 4 વીઘામાં તમે કેટલું આપેલું? કિલો. ઓકે. અને આ છે બુસ્ટર, જે આપણે આના વિશે તમને માહિતી આપેલી હતી અને આ ખેડૂતે પણ યુઝ કરેલો છે, બરોબર. જેમાં કાર્બન, એમિનો એસિડ, હુમિક એસિડ અને વિટામિન, ટૂંકમાં માઇક્રોન્યુટ્રન પોષક તત્વો આવે એવી દવા છે. ને તમને આ બંનેનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ પાયા પછી બહુ ટોપ રિઝલ્ટ આવ્યું છે. ક્યાંય પણ છોડવો બગડ્યો નતો અને એકદમ કુળેપ અને એકદમ ભરાવદાર છોડવો થયો હતો. ફૂટ કઈ એવો ફેરફાર અને એવું કઈ તમને છોડ મજબૂત ડાળી ફૂટવા એવું કઈ? ડાળી કમ્પ્લીટ ફૂટી ગયું અને છોડવો એકદમ કલરમાં ફૂલ કન્ડિશનમાં આવી ગયો હતો અને એકદમ ભય પકડી હતી. અને કોઈ ખેડૂત મિત્રોને યુઝ કરવું હોય તો તમારી ભલામણ શું છે? યુઝ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા, યુઝ કરવું જોઈએ. આપણે જીરાને બંનેને કા લગન એમનામ પાણી નહીં આપવાનું, પાણી સાથે આ વસ્તુ આપવાની, જેથી કરીને આપણે જીરામાં બહુ સારું રિઝલ્ટ મળે છે અને બગડવાની શક્યતા ઓછી રહેશે. લીલો હુકારો પણ આવતો નથી. પાયા પછી જીરું એકદમ વૈધ કરે છે અને બહુ સારું રિઝલ્ટ મળે છે. તો ખેડૂત મિત્રો, શંભુભાઈ નું એવું કેવું છે કે જો તમે ફૂગનાશક નો ઉપયોગ કરો તો તમને જીરામાં થોડું ઘણું સુકારામાં તમને નિયંત્રણ એડવાન્સમાં યુઝ કરતા હોય, પિયતમાં આપતા હોય તો તમને રિઝલ્ટ જોવા મળે. અને હજી આપણે તેના વિશે માહિતી થોડીક લેશું કે તમે ચોથું પિયત આપ્યું ત્યારે તમે આ દવાનો ઉપયોગ કર્યો, પછી તમે કેટલા જીરામાં પિયત આપેલા છે? ત્યાર પછી આપણે ત્રીજું પિયત આપ્યું, ઉગ્યા પછી ત્રીજું પિયત, એટલે ટોટલ ગણો ને તો છઠ્ઠું પિયત આપ્યું. ત્યારે આપણે ફૂલ દોડવાની અવસ્થામાં આવી ગયેલું હતું જીરું અને પિયત આપવાનું હતું. બધા ના પાડતા હતા, છતાં આપણે પિયત આપ્યું હતું. પણ પિયત આપ્યું એટલે આપણે એની હારે ઊંચામાં ઊંચું આપણે જે આ એલિયન્ટ કંપની છે, એલિયન્ટ ફૂગનાશક, આપણે સારામાં સારું ફૂગનાશક પાણી સાથે આપણે આપેલું હતું, જેથી બગડવાના કે લીલા હુકારાના સાનસ હાવ ઘટી જાય છે. અને હારે આપણે આ બ્લેક હુમિક 98% એ પણ આપણે આપ્યું હતું. હાવ કોરું આપણે પાયું નતું જીરાને. તો ખેડૂત મિત્રો, આપણે પાણી સાથે આ બે વસ્તુ અવશ્ય તમારે આપવી ગમે ત્યારે. હજી થોડીક તમે આમાં અમને માહિતી આપી દો કે તમે આ બ્લેક બુલ 4 વીઘાના વાવેતરમાં તમે કેટલું આપ્યું હતું? હુમિક 98%. હુમિક 98% આપણે 1 કિલો નાખેલું હતું. અને એલિયન્ટ તમે કેટલું આપેલું? એલિયન્ટ આપણે 1 કિલો નાખેલું હતું 4 વીઘાની અંદર. 4 વીઘામાં પિયતમાં જે આ
કેટલા દિવસથી આ પિયત આપ્યું એને એલિયટ વાળું? પિયત આપ્યું એને આજ 9 દિવસ થયા. 9 દિવસ પહેલા જે ખેડૂત મિત્રએ પિયત આપેલું હતું તેમાં હુમિક 98% અને બાયર કંપનીના એલિયટનો ફૂગનાશક છે તેનો યુઝ કરેલો હતો. તો તમે જે આમાં 9 દિવસ પહેલા પિયત આપેલું બરાબર. અને આજે 9મો દિવસ છે તો તમને ક્યાંય સુકારો કે એવો દાજવાનો કે છોડ સુકાતો હોય ગુંડી પડી હોય એવું તમને ક્યાંય દેખાણું? ક્યાંય પણ એક પણ છોડવો ક્યાંય ખાંડો થયો નથી, કોઈ પણ છોડવો હુકાણો નથી, કોઈ પણ જાતનો આપણે કાંઈ વાંધો આવ્યો નથી. આપણે ફૂગનાશક હારે નાખેલું હતું પિયતમાં, એટલે એમનામ નકરું પાયું નતું, બીક વાળું હતું. એટલે કારણ કે જ્યારે પાયું ત્યારે 45 થી 42 દિવસના આળાગાળે જીરું થઈ ગયેલું હતું. એટલે એન્ડ માથે પાવામાં આપણે એમનામ નકરું નહીં પાવાનું. બરોબર. ને જે આ પાયું પછી મને સારો એવો ગ્રોથ પણ દેખાણો, મને છોડની હાઈટ પણ ઘણી લાગે છે. ભીષણ સામું જીરું હોય એટલી મને હાઈટ લાગે છે. હા, એવડું છે. લાગે છે તમને એવડી હાઈટ? મને એવડું જોતા એવું લાગે છે કે એટલી હાઈટ હશે જીરામાં અને સારી એવી ગ્રીનરી છે. અને તમે પિયત આપ્યું બરોબર, પછી તમે એકય દવાનો યુઝ કરેલો? હા, સ્પ્રેમાં પિયત આપ્યા પછી આપણે તરત બીજા જ દિવસે દવાનો છંટકાવ કરેલો છે. એમાં આપણે કાળી શરમી ન આવે એના માટે એડવાન્સમાં આપણે નેટિયોનો છંટકાવ કરેલો છે. એનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે આપણને. ક્યાંય પણ કોઈ પણ જાતનો કાળી શરમીનો ડાઘ પડ્યો નથી આપણા જીરામાં. ને નેટિયો સાથે કાંઈ બીજું યુઝ કરેલું કે ખાલી તમે નેટિયોનો સ્પ્રે કર્યો હતો? નેટિયો સાથે આપણે ફૂગનાશકમાં આ ટોપર જે આવે પાવડર, મેટાલક્સી 35% ખેડૂત મિત્રો તેનો તે ઉપયોગ કરેલો છે. ને ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં, આપણે દાદા પણ આવી ગયા છે બરોબર. આ તેમની વાડીનું જીરું છે, આપણે થોડીક એના વિશે પણ માહિતી મેળવીશું. તો દાદા તમે અહીંયા થોડીક વી આવો અને ખેડૂત મિત્રોને માહિતી આપો. અહીંયા આવી જાઓ, અહીંયા દાદા અહીંયા બેસી જાઓ. થોડીક માહિતી તમારી પાસેથી લેવાની છે અને સારો એવો તેમને અનુભવ પણ છે જીરાનો. તે મારા અંદાજ મુજબ કે 20 વર્ષથી જીરાનો વાવેતર કરતા છે. દાદા અહીંયા વી આવો અને થોડીક ખેડૂત મિત્રોને માહિતી આપો. બેસી જાઓ દાદા નીચે. અને તમારું તો પેલા દાદા નામ જણાવી દો બધા ખેડૂત મિત્રોને. મારું નામ પૂંજાભાઈ વીરાભાઈ દાદા. તમારું ગામ જણાવો. ગામ ધારઈ. અને આ મારું પડું છે. અને આની અંદર મેં જીરું વાવ્યું છે લગભગ 6 થી 7 કિલો. અને જીરું બહુ સારું છે અને કોઈ જાતનો રોગ જીવાત કાંઈ પણ નથી. અને તમે એગ્રો આપણે ધારઈ વાળા વિજયભાઈ જે રહ્યા એના એગ્રો પાસેથી અમે દવા લઈ અને છાંટીએ છીએ અને એના અભિપ્રાય પ્રમાણે અમે આ જીરાની માવજત કરવી છે. અને તમે કેટલા વર્ષોથી જીરાનું વાવેતર કરો છો? હું લગભગ ઘણા વર્ષોથી જીરુંનું વાવેતર 15-20 વર્ષ જેટલો વાવેતર કરતા છો? 15-20 વર્ષ જેવો થઈ ગયો. હું તો પહેલથી જ જીરું વાવું જ તે, થોડું ઘણું પણ વાવું છું ખરો, પરંતુ ક્યારેય મારે જીરું નિષ્ફળ ગયું નથી. ને ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં, આ દાદાને જીરું એટલે એટલું પ્રિય છે કે તે દર વર્ષે વાવેતર કરે છે. દાદા કરો છો? દર વર્ષે હું જીરું તો વાવું જ. અને સારો એવો એનો અનુભવ પણ છે અને સારું એવું ઉત્પાદન પણ લે છે. તે આપણે હમણાં તમને જણાવીશું કે તે આટલા વર્ષ તો એવું વાવેતર કરે છે અને શું માવજત કરે છે અને કેટલું ઉત્પાદન લે છે. ને જીરું પણ સારું છે. દાદા આ જીરું તમને કેમ લાગે છે? હાઈટ ઘણી લાગે છે? સારી જીરાની હાઈટ ઘણી છે. અને મૂળ મારે શું કે આ ધારીવાળા વિજયભાઈ જે રહ્યા ને એગ્રો વાળા, આ એની સલાહ મુજબ એની દવા જે દે એ પ્રમાણે અમે છાંટીએ છીએ અને જીરાનું રિઝલ્ટ બહુ સારું આવે છે. અને આવું જીરું મારે હમણાં 2-5 વર્ષથી નહોતું થયું, એવું જીરું 1 સાલ થયું છે. ને ખેડૂત મિત્રો આપણે એવું નથી કે આટલું જીરાનું વાવેતર છે. જીરાના ઘણા એને પ્લોટ કરેલા છે, તે અલગ અલગ ખેતરમાં વાવેતર કરેલા છે. આપણે તેનો પણ પછી વિડીયો બનાવીશું, પણ અત્યારે આપણે આ વિડીયોમાં આપણે આ જીરાની ખાલી માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો આપણે થોડુંક દાદા પાસેથી જાણવાની ટ્રાય કરીશું કે દાદા આ જે જીરું અત્યારે જે રહ્યું તમને આ પાકે ત્યારે તમને આમાં ઉત્પાદન કેટલું આવે? સરેરાશ ઉત્પાદન તમે કેટલું ધારો છો આમાંથી? 1 સાલ જીરું બહુ સારું છે, એટલે ઉતારામાં લગભગ 10 થી 15 વીઘે ઉતરે એવી 10-15 મણ. હા,
10-15 મણ ખેડૂત મિત્રો, તો 10-15 મણ જે આ જીરાની વાત કરીએ છીએ કે આપણે જે કહેતા હતા કે ઢીસણ સામું જીરું છે, તે દાદાનું એવું કેવું છે કે 10 થી 15 મણનું ઉત્પાદન આવશે જીરામાં. ને દાદા હજી તો આનો ટાઈમ જણાયું મને કે 55 દિવસનું જીરું છે, તો હજી તો ઘણો ટાઈમ બાકી છે, તો ઘણી હજી હાઈટ આવશે એવું લાગે છે. બરોબર, હવે તમે કાંઈ આમાં પિયત આપવાના એવું કાંઈ કરવાના કે અત્યારે હવે જે પિયત આપશો કે નહીં? પિયત નું એવું છે કે આપણે ધારીવાળા એગ્રો વાળા જે વિજયભાઈ રહ્યા ને એની સલાહ મુજબ જો એ કહેશે તો પિયત આપશું, અને નહીતર જે દવા દે એ દવા છાંટ્યા કરશું ને પાકી જાય જીરું. તો બાકી ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં, કાંઈ વાંધો નથી તેને, કેમ કે સારા એવા પિયતમાં બી ફંગીસાઇડ આપ્યા છે અને ઉપર પણ સ્પ્રે કરેલા છે. જે આ છેલ્લું પિયત આપ્યું એને 8-9 દિવસ પહેલા, એ પછી એમાં તમે પિયત સાથે એલિયટ અને હુમિકનો યુઝ કરેલો છે, અને પછી પિયત આપ્યા બાદ બીજા દિવસે તેને નેટિયો અને મેટાલક્ષી 35% યુઝ કરેલો છે. અને આપણે આ જીરામાં બેઠા છીએ અને હજી સુધી ક્યાંય છોડ સુકાતો હોય એવું દેખાતું મને નથી. બરોબર, વધારે તો દાદાએ જો દાદામાં કે શંભુકા આમાં દરરોજ જીરામાં જોતા હોય તો તમે ક્યાંય આંટો માર્યો હોય, તમને કેમ લાગ્યું? કાંઈ સુકારો કે એવું લાગ્યું નથી ને પિયત આપ્યા પછી? હું તો દરરોજ જોઉં છું કે આ પિયત જે વિજયભાઈએ કીધું હતું કે તમે પિયત આપી દો અને જીરાને કોઈ જાતની તકલીફ નહીં પડે, એ છતાં હું ના પાડતો કે નો હવે આપ્યું હોય તો કેમ થાય. એટલે એના એગ્રોવાળાની ભલામણથી છતાં મેં પિયત આપી દીધું, પણ છોડ બહુ સારા થઈ ગયા અને કોઈ જાતની કાંઈ નુકસાની હજી આવતી નથી, અને ક્યાંય પણ એક છોડ બગડ્યો નથી હજી સુધી. હવે દાદા મને જોતા જીરું એવું લાગે છે આમાં કુળેપ ઘણી સારી છે અને હવે પિયતની જરૂર નથી લાગતી મને. હા હા, તો એ તો તમારી ભલામણ મુજબ જ અમારે આ જીરામાં સારવાર પહેલેથી જ રાખી છે, બરોબર. એટલે હવે પિયત આપવું નથી એવું મારું પણ કહેવું છે. જીરું પણ સારું છે. તો ખેડૂત મિત્રો આપણે ને ઘણા વર્ષોથી વાવેતર કરે છે ને તે સારું એવું ઉત્પાદન પહેલા પણ મેળવેલું હતું. તો આપણે જાણીશું કે શંભુકા તમે પેલા જે જીરાનું વાવેતર કરતા ત્યારે તમે કેવડું ઉત્પાદન લેતા હતા જીરાનું? 15 વર્ષ પહેલા જીરું વાવ્યું હતું 20 થી 25 વીઘાનું. એ જીરું આપણે 147 મણ પકવેલું છે. ત્યાર પછી 5-7 વર્ષ વસાળે થોડું થોડું વાવતા હતા. ત્યાર પછી એક વર્ષ પાછું વાવ્યું હતું 2 મણ જીરું. એ પણ આપણે 100 મણ જીરું પકવેલું છે. અને વર્ષ થોડું ઘણું તો જીરું હોય જ તે. ગયા વર્ષે આપણે 30 મણ પક્યું હતું, અને આ વર્ષે અંદાજ એવો છે જીરાનું વાવેતર ઘણું છે આપણે આ વર્ષે. તો બસ ખેડૂત મિત્રો, આજે તમને આ વિડીયોમાં આટલું જણાવવાનું હતું, અને જો હવે કાંઈ સારવાર કે દવાનો રાઉન્ડ એવો યુઝ કરે તો આપણે પાછો જણાવીશું, બરોબર. બાકી અત્યાર સુધી તમને જે માવજત કે સારવાર કરી અને દવાનો યુઝ કર્યો એના વિશે માહિતી આપી દીધી છે. તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું, બરોબર. ને આપણે જો દાદાને આપણે એક વિડીયો પણ એની વાડીનો આપણે જીરાનો બનાવીશું, બરોબર. આટલી માહિતી દેવાની હતી. તો જય ભારત. જય ભારત, જય હિન્દ.